in the benefits of GST. Now, the third benefit of the GST is, you had it, that is efficient administration by government. Efficient administration Now look, GST is a fully automated tax regime from filling of returns to refunds of assessment proceedings, everything shall be online. GST જે છે જો તમને ખ્યાલ હોય તો GST is totally based on online platform. If you know how to fill GST, how to pay tax online, at that time you no need of any person or any seller or any person which help you to pay the tax or who can fill your online data related to the tax. તમારે જે ટેક્સ પે કરવાનો છે એ ટેક્સ ની અંદર કેવા પ્રકારના વ્યક્તિઓ છે આ વ્યક્તિઓ ઘણી બધી વખત તમને કદાચ ખબર હોય કે જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ બીજા ઘણા બધા હતા એમાં શું થતું એમાં અમુક વ્યક્તિઓ જે છે એ તમારો ખાલી ટેક્સ પે કરવા માટે ટેક્સ નું જે છે એ તમારે રિટર્ન ફાઇલ કરવું હોય તો રિટર્ન ફાઇલ કરવામાં હોય કાઈ નહીં ખાલી 5 થી 7 લાઈન લખવાની હોય બરાબર એમાં તમારું પેઢીનું નામ હોય કેટલા રૂપિયા ટેક્સ પે કરવાનો છે એ ઓનલાઈન ખાલી એન્ટ્રી ત્યાં આપવાની હોય આજે એન્ટ્રી આપે એમના જે છે બહુ વધારે પૈસા લઈ લેતા જેવો તમારો બિઝનેસ એવો હોય સામે પેમેન્ટ કરે બરાબર એ 500 રૂપિયાથી સ્ટાર્ટ કરતા બરાબર ને 20000 25000 ખાલી આટલા વસ્તુના લઈ લેતા કારણ કે ત્યારે જે છે એ ઓથોરાઇઝ હતું કે કોઈ પણ વ્યક્તિ જે છે ટેક્સ ઓનલાઈન પે ભરી ના શકે એમને જે તે વ્યક્તિ ઓથોરાઇઝ્ડ હોય એમની પાસે જવું પડે સે ફોર એક્ઝામ્પલ ઇફ યુ વોન્ટ ટુ પે ટેક્સ ઇફ યુ વોન્ટ ટુ પે સેલ્સ ટેક્સ બિફોર GST ઇમ્પ્લિમેન્ટેડ GST એની પહેલા જો તમારે સેલ્સ ટેક્સ પે કરવું હોય at that time you have to consult some authorized person who has totally authority who can pay tax કે જે વ્યક્તિ ટેક્સ પે કરી શકે ઓથોરિટી હોય એમના માટે એક રજિસ્ટ્રેશન લેટર આવે એ લેટર તમારી પાસે હોવું જોઈએ તો તમે ટેક્સ પે કરી શકો હવે એ વ્યક્તિ પાસે જાવ એમની પાસે ઓથોરિટી છે એટલે પૈસા તો લેવાનું છે બરાબર એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સિવાયનો કોઈ વ્યક્તિ કોણ હોઈ શકે કે જેમે એક એક્ઝામ આપવાની હોય અને એક્ઝામ ઉપરથી જે છે તમને રજિસ્ટ્રેશન લેટર મળે તો તમારે એમને પે કરવા પડતા બટ GST is totally online platform. If you know how to pay tax, at that time you don't need any person who can help you to pay tax. In that, again it is given, there shall be least physical interaction between the taxpayer and the revenue authorities. એમાં જે ટેક્સ પેયર છે એ અને રેવન્યુ ઓથોરિટીઝ છે એમના વચ્ચે પણ બહુ ઓછું ઇન્ટરેક્શન હોય છે કે તમારે ઘણી બધી વખત એવું હોય કે તમે ઓનલાઈન ટેક્સ પે કરી દો હવે અમુક ટેક્સીસ એવા છે કે જેના માટે તમારે જે રેવન્યુ ઓફિસ છે એમનો મુલાકાત લેવી પડે ત્યાં જવું પડે એમની વિઝિટ લેવી પડે અમુક ટેક્સીસ એવા પણ છે કે જે તમે જેના માટે તમારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે કોઈ જાતનું કન્સર્ન હોતો નથી તમે ઓનલાઈન તમારું જે છે GST પે કરી દો એટલે તમે ત્યાંથી છૂટા તમારે જે છે એમના માટેનું જે પાકું બિલ તમારી પાસે આવી જાય એટલે તમારે જે છે તમારે જે તે વ્યક્તિ સાથે સીધે સીધું કનેક્શનમાં આવવાની જરૂરત જ નથી અગાઉના સમયમાં કેવું થતું as you all know I am also the employee of સેલ્સ ટેક્સ ઓફિસ અમારી જે સેલ ટેક્સ ઓફિસ છે ત્યાં પણ મેં જોબ કરેલી છે ત્યાં જોબ કરતા કરતા મને ખ્યાલ આવ્યો કે ઘણી બધી વખત ટેક્સ પે કરનાર વ્યક્તિઓ છે એ ટેક્સ પે કરનાર વ્યક્તિઓ એ પોતાના જે ખરેખર રૂપિયા જે લેવાના છે એ રૂપિયા ઉપરાંત પણ ઘણા બધા પૈસા એ સામેવાળા વ્યક્તિઓ પાસેથી લેતા બરાબર હવે એ વ્યક્તિઓ હવે માનો કે કોઈ ટેક્સ પેયર છે ટેક્સ પેયરને પોતાનું કામ જલ્દીથી કરાવવું અથવા એ વ્યવસ્થિત રીતે કરાવવું એટલે આવું જે છે ઘણી બધી વખત એમને કરવું પડે તો આના કારણે શું થતું આના કારણે જે છે જે ખરેખર વ્યક્તિઓ જે ટેક્સ પે કરે છે એ ટેક્સ પેની રકમ ઉપરાંતની રકમ પણ ઘણી બધી જગ્યાએ એમને પે કરવી પડતી અને આજે છે આખા ઇન્ડિયામાં હતું નોટ ઓન્લી ફોર ગુજરાત આજે છે પ્રોબ્લેમ આખા ઇન્ડિયામાં હતું જે હવે કેન્સલ થયું છે હવે કોઈ પણ વ્યક્તિ જે છે ટેક્સ પે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે રેવન્યુ ઓથોરિટીઝ છે એમની વચ્ચે જે ઇન્ટરેક્શન છે બહુ ઓછું હોય છે નવ
Online system is set to bring transparency, lower corruption and better administration by the government. જે તમારે ઓનલાઈન સિસ્ટમ છે, ફર્સ્ટ ઓફ ઓલ it brings transparency in the transaction of tax ના જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એમાં ટ્રાન્સપરન્સી આવે છે. કારણ કે જ્યારે પણ તમે ટેક્સ પે કરો છો, and especially when you are paying tax directly to the government, at that time there is no any intermediary between you and government. Government means the main authority of GST council. તો આ બે વ્યક્તિ વચ્ચે જે છે તમારે કોઈ વ્યક્તિ હોતા નથી. અને જો તમને આવડતું હોય તો તમારે જેટલો ટેક્સ પે કરવાનો છે, you have to pay only that much money, you have to pay that much amount to the government. You don't need to give any exceeding any more amount to any other person. તો આ વસ્તુ પણ તમને જે છે ફાયદો થતો. Now fourth point, reduction in litigation. With a simplified law and tax structure, it is expected that GST will reduce the litigation in respect of refunds, allowability of tax credit and various other issues. These have been the issue of debate in the old law, which will get settled under GST. Means તમારે જે છે ઘણી બધી આની અંદર જે litigation means કે તમારે જે ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી જ્યારે પણ તમે કોઈ જગ્યાએ ટેક્સ પે કરવા જાઓ, તો એના માટે તમારે જે છે રિફંડ નું તમને ઘણી વખત પ્રશ્ન રહેતા, ટેક્સ પે કઈ રીતે કરવાનું, ટેક્સ રિટર્ન જે તમને મળે એમાં ઘણી બધી વખત પ્રોબ્લેમ ક્રિએટ થતા. એ પ્રોબ્લેમ તમારા GST ની અંદર જે છે ઓલમોસ્ટ ઝીરો કરી દેવામાં આવે. બટ એઝ વી ઓલ નો કે જ્યારે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન શોધાય તો સોલ્યુશન તો એના પછીનો જે પ્રોબ્લેમ ક્રિએટ એની રીતે થઈ જાય કે જ્યારે આપણે ગુજરાતીમાં કહેવત છે કે જ્યારે તાળું શોધાય, જ્યારે લોક શોધાય ત્યારે જ એમની સાથે જે છે એ ચાવીની પણ શોધ થઈ જાય છે. એટલે આવા ઘણી બધી વખત પ્રોબ્લેમ થાય તો જે વ્યક્તિઓ છે, જે ફ્રોડલન્ટ વ્યક્તિ જેટલા પણ છે, એ આમનું પણ સોલ્યુશન કદાચ અત્યારે એનું થોડા સમય પછી ગોતી જ લેવાના છે કે એમને ટેક્સ કઈ રીતે ઓછો પે કરવાનો. જેમ કે ઇન 1992 હર્ષદ મહેતા સ્કેમ કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ. હર્ષદ મહેતાની સ્ટોરી જે છે એ 1991 કે 92 ની આસપાસ જે છે એ બહાર આવી. ત્યારે ખબર પડી કે ઘણા બધા લૂપહોલ્સ આપણી જે છે સિસ્ટમમાં હતા. એ લૂપહોલ્સને સુધાર્યા. વળી પાછું 2001 ની અંદર કેતન પારેખ સ્કેમ આવ્યું. એ લૂપહોલ્સને સુધાર્યા. વળી પાછું જે છે રિસેન્ટલી 2009 ની અંદર જે છે વિજય માલ્યા સ્કેમ આવ્યું. એમાં જેટલા લૂપહોલ્સ જે છે આપણે સુધાર્યા તો વળી પાછું જે છે કંઈક ને કંઈક ભૂલ રહેશે. તો એમને વળી પાછું એનું રીઝન શું છે તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઓથોરિટી જ્યારે કોઈ સિસ્ટમ બનાવે છે ને, એ સિસ્ટમ એ વ્યક્તિની પોતાની લિમિટેશન હોય, કાં તો વ્યક્તિની અને કાં તો કાયદાઓની. આ જે કાયદાઓની લિમિટેશન હોય છે ને, જે પ્રધાનમંત્રીએ રિસેન્ટલી હમણાં કીધું કે તમારી કોઈ પણ જગ્યાએ જે તમારે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમને તમે તકમાં ચેન્જ કરો, ઓપોર્ચ્યુનિટી બનાવો. એવી જ રીતે ઘણા બધા વ્યક્તિઓ આવી જે પ્રોબ્લેમ હોય છે પ્રોબ્લેમની જે છે ઓપોર્ચ્યુનિટી બનાવે છે. જેમ કે તમને એક હમણાં ફની ઇન્સિડન્ટ કદાચ ખ્યાલ હોય તો અમેરિકાની અંદર જે રાષ્ટ્રપતિના ઇલેક્શન્સ જે થયા હતા, જે ટ્રમ્પ એ ઇલેક્શન હાર્યા હતા અને ત્યારબાદ જે છે એ બીજા નવા પ્રમુખ બન્યા, ત્યારે એમાં જે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા હતા, હુલ્લડ થયા હતા, એમાં બાકીના બધા વ્યક્તિઓ બે પાર્ટી જે ટ્રમ્પ અને અત્યારના જે કરંટ પ્રેસિડેન્ટ છે આ બેના સમર્થકો ત્યાં આવી અને પ્રેસિડેન્ટ હાઉસ જે છે એ પ્રેસિડેન્ટ હાઉસ પાસે બધા એકબીજાનો ઝઘડો કરતા હતા, એકબીજાને મારામારી કરતા હતા. અને ત્યાં એક વ્યક્તિ એ પાણીપુરીનો સ્ટોલ લગાવી બિઝનેસ કરતો. કદાચ તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે એને જે છે એ ઓપોર્ચ્યુનિટી બનાવી. ઓપોર્ચ્યુનિટી કઈ તો કે એ ભલે ને બાજી આપણે આપણું જે છે કરવાનું. અને આ જે છે સોશિયલ મીડિયામાં આમનું જે છે બહુ સારો એવો મીમ પણ બનેલા હતા, ઘણા બધા જોક્સ આની ઉપર જે છે બનેલા છે. તો આવી રીતે પણ થાય કે ઘણી બધી વખત તમારે જો જીએસટી જે રીતે પે કરવાનું છે એ પે કરવાનું એનામાં ક્યાંક તો લૂપહોલ્સ હશે. એ લૂપહોલ્સને શોધી અને એમનો જે છે ખોટી રીતે ઉપયોગ કરે છે. નાઉ ફિફ્થ લાસ્ટ that is transparency. The reduction in corruption provisions of GST
and GST સુવિધા provider will certainly result in a reduction in corruption. હવે GST કાઉન્સિલ એવું કહે છે કે GST આવવાથી GST નું જે કરપ્શન છે અથવા ઓવરઓલ જે કરપ્શન છે એ કરપ્શન એમાં ઘણા બધા અંશે ઘટાડો થશે. But basically we all know when demonetization comes into existence, ત્યારે demonetization માં એવું કહેતા કે જે કાળું નાણું છે black money will come again, and in India after demonetization there will be no any black money. ત્યારે જે છે એ પ્રધાનમંત્રીએ ઘણી બધી વખત કીધું હતું ડિમોનેટાઇઝેશન કરતા પહેલા કે તમારી પાસે કાળું નાણું હોય તો અમને આપી દો, બ્લેક મની હોય તો આપી દો. પછી અચાનક જે છે જ્યારે ડિમોનેટાઇઝેશન થયું, 500 રૂપિયાની અને 1000 રૂપિયાની નોટ બંધ થઈ, એમના પછી પણ તમને કદાચ ખ્યાલ હોય તો 99.97 એટલે કે નિયર અબાઉટ ઓલમોસ્ટ બધા જ જેટલા રૂપિયા ભારત દેશમાં હતા એ બધા જ પાછા આવી ગયા. તો એનો મતલબ એવું કે બ્લેક મની હોય એટલે કેમાં હોય તો મોટી નોટમાં હોય. અત્યારે માનો કે કરંટ જો ભારત દેશમાં બ્લેક મની હોય તો એ 2000 ની નોટમાં, મોસ્ટલી 2000 માં અને 500 રૂપિયા. ત્યારે જે છે બ્લેક મની કઈ નોટમાં હોય તો ત્યારે બ્લેક મની જે છે તમારી એ 500 ની 1000 ની નોટમાં હોય. બટ ઓલમોસ્ટ 500 ની 1000 ની નોટ માર્કેટમાં જેટલી પણ હતી એ બધી જ ગવર્નમેન્ટ પાસે પાછી આવી ગઈ. તેનો મતલબ એવો કે ગવર્નમેન્ટ એવું વિચારતી હતી કે બ્લેક મની નું જે છે કદાચ હોય જો ભારત દેશમાં તો એ પાછું આવશે અથવા એ જે છે બહાર પડશે. તો એ કોઈ જગ્યાએ બહાર પડેલું હતું નહીં. એ જે છે કાં તો ભારત દેશમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનમાં સેટલ્ડ થઈ ગયું હોય અથવા ખરેખર તો ભારત દેશમાં બ્લેક મની હોય જ નહીં અને ભારત દેશમાં બ્લેક મની ના હોય એ માન્યમાં આવે એવું છે નહીં. રિસેન્ટલી હમણાં જ નવો જે છે મેં તમને કાલે પણ વાત કરેલી હતી, એક નવો કેસ આવે છે. એક દિલ્હીનો જે વ્યક્તિ છે એને 216 કરોડ રૂપિયાનું ટેક્સ ચોરી કરેલી છે. કઈ રીતે કરેલું છે એ હવે પછી આવશે, પણ આજે છે બહાર આવેલું છે. વ્યક્તિ જે છે જે ટેક્સ ચોરીની બહાર આવી એટલે તરત ઓસ્ટ્રેલિયા ભાગી ગયું છે, સેકન્ડ વિજય માલ્યા આવું કહી શકે. એટલે જે છે આ વસ્તુ ચેન્જ થતી નથી. હવે આપણે જે છે ઘણી બધી વખત આપણે 3 સ્ટ્રીમ આમ તો જોવા જઈએ તો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણે સ્ટ્રીમ એનું પોતાનું અલગ અલગ મહત્વ છે. ત્રણે પોતાની જગ્યાએ બેસ્ટ. પણ કોમર્સ ફિલ્ડમાં આપણે વાત કરીએ તો સૌથી વધારે જો રૂપિયા બનાવવા વાળી કોઈ ફિલ્ડ હોય તો કોમર્સ ફિલ્ડ, કારણ કે એમાં તમને ખ્યાલ આવે છે કે કઈ જગ્યાએથી રૂપિયા લેવા ને કઈ જગ્યાએ વાપરવા. શેર માર્કેટનું નોલેજ ખાલી કોમર્સ ફિલ્ડ જ આપે છે, બરાબર? એટલે આ વસ્તુ પણ તમારે એમાં ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ એના પછી reverse charge mechanism in GST. You not need to write down that. Normally GST is payable by supplier of goods or services or both. However, in some cases GST is payable by person recipient of the goods or services or both. This is termed as reverse charge. ઘણી બધી વખત આપણે શું તો કે normally GST is payable by supplier of goods or services. જે સપ્લાય કરે છે એમના દ્વારા GST પે કરવામાં આવે છે. નોર્મલી આપણે જોયું છે if I am the supplier of any goods at that time I have to pay GST for that particular goods. But in some cases GST is payable by person recipient of the goods or services or both. ઘણી બધી વખતે જે વ્યક્તિ હોય જે લેવેચ કરતો હોય એમને પણ પે કરવાનું હોય છે. This is termed as reverse charge. અને જે છે રિવર્સ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. as we already know GST has to pay. GST માં મેઇનલી બે જ વ્યક્તિ જે છે હોય છે, એક પ્રોડ્યુસર અને સેકન્ડ ફાઇનલ કન્ઝ્યુમર, ફાઇનલ કસ્ટમર. આ બે જ વ્યક્તિઓ છે. બાકીના જેટલા પણ ઇન્ટરમીડિયેરી હોય છે એ બહુ વધારે ઇફેક્ટ જે છે GST ટેક્સ રેટ ઉપર કરતું નથી. Reverse charge means the liability to pay tax by the person receiving goods and or services instead of the supplier of such goods and or services under section 9 subsection 3 or 9 subsection 4 of CGST Act or section 5 subsection 3 of GST Act. In case of certain services GST is payable by recipient on reverse charge basis. તો ઘણી બધી વખત શું થાય કે GST જે પે કરવાનો છે GST એવી રીતે તમારે પે કરવાનો છે કે જે તે વ્યક્તિ હોય છે, મોટા ભાગે આપણે જોઈએ છે કે સપ્લાયર જ પે કરવાનું હોય છે. પણ ઘણી બધી વખત જે અન્ય પર્સન હોય, પર્સન કોને કહેવાય GST માં આપણે ઓલરેડી ભણી ગયા છે, તો એ વ્યક્તિએ પે કરેલું હોય તો એને રિવર્સ ચાર્જ કહેવાય. તો ત્યારે એ જે વ્યક્તિ છે વ્યક્તિએ GST પે કરવાનો હોય છે. સપ્લાયર જે હોય છે સપ્લાયરને GST પાછો મળી જાય છે. એ જે GST પાછો મળે છે એમને રિવર્સ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. એમાં રિવર્સ ચાર્જ when supply is received from unregistered dealer.
when supply of goods services is received by a registered dealer from an unregistered dealer, GST will be payable by recipient. સેક્શન 9 ઓફ જીએસટી. હવે કોઈ વ્યક્તિ અનરજિસ્ટર્ડ છે, મીન્સ કે માનો કે કોઈ વ્યક્તિએ ઓલરેડી જીએસટી જેમની પાસે જીએસટી નંબર છે, મીન્સ કે જે રજિસ્ટર્ડ છે એમને પે ઈ વ્યક્તિ પે કરે તો એમના પાસે તો જીએસટી ના નંબર છે એટલે એ તો ઓનલાઈન બોલશે. બટ કોઈ એવો વ્યક્તિ જે છે સપ્લાય લે છે કે જેમની પાસે જીએસટી ના નંબર નથી, ઇટ મીન્સ if the supplier or any person who does not registered under the GST Act, then how GST council can take tax on that particular person. માનો કે હું જીએસટી ની અંદર રજિસ્ટર્ડ જ નથી તો મારી પાસેથી ટેક્સ કઈ રીતે લેશે? તો એમના પાસેથી પણ ટેક્સ લેવામાં આવે છે. એમના માટે જે છે સેક્શન 9 જીએસટી કાઉન્સિલ ની અંદર આપવામાં આવેલી છે અને એમના માટેના જે છે અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવેલા છે.